મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી। જેતપુર નગરપાલિકા ભાજપના મેન્ડેટ મામલે આ સમાચાર। જયેશ રાદડિયાએ ઉમેદવારો સાથે મીટિંગ યોજી છે। જયેશ રાદડિયાએ આખરે ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થયા। ઉમેદવારો સાથે બેઠક કરી। અંગત એવા પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ હતી। ભાજપના 42 ઉમેદવારો જે નગરપાલિકાની ચૂંટણી લડશે। પાર્ટીનું નબળી કામગીરી દેખાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। જો કે તે બાદ ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું। પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઝૂમથી ચૂંટણી લડશે। આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મીટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી। આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે। એમાં કોઈ બિનમેક નથી। આ અમારી તૈયારી છે। સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતાની, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે। અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી। એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું। કોણ હોઈ શકે આગેવાન? નામ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ। મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે। પ્રશાંતભાઈ કોરાટ? પ્રશાંતભાઈ કોરાટ જ છે। તમારી સાથે શું રાખજો છે? અમારી સાથે રાગદ્વેષ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે। જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે જે રીતના એક મહત્વની બેઠક અત્યારે થઈ છે। જો કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર 11 વોર્ડ 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા। 2 સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ। જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે। આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે। 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે। જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે। વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે। નાના ઘરે એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે। માટે વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલી સ્થાનિક રાજકારણને લઈ આ સમાચાર। લાઠી ભાજપમાં ભડકો થયો છે। શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું। શહેર યુવા ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું। યુવા ભાજપ પ્રમુખને પત્ર લખીને રાજીનામું આપ્યું। ટિકિટ ન મળતા વિજય બાખલકિયાનું રાજીનામું। લાઠી માર્કેટિંગ યાર્ડમાં બિનહરીફ ચૂંટાયા હતા। અમરેલીના લાઠી ભાજપમાં કહી શકાય મોટો ફટકો પડ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરેશ પરમાર પાસેથી। પરેશ, અમરેલીના લાઠીમાં ભાજપને એક આ નુકસાન કહી શકાય। વિજય બાખલકિયાનું રાજીનામું, શું વિગતો? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં જે આવેલું જે લાઠી છે, લાઠી ભાજપમાં ભડકો
અને શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખને પત્ર લખી આ રાજીનામું આપ્યું છે. ત્યારે લાઠી શહેર યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ વિજય બાખલકિયાનું જે ભાજપના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે વોર્ડ નંબર 4 માંથી આ ભાજપની ગાઈડલાઈન મુજબ સક્રિય કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા રાજીનામું આપ્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે વિજય બાખલકિયાએ જે 2017માં લાઠી માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેનલમાં બિનહરીફ પણ ચૂંટાયા હતા. ત્યારે 2012થી ભાજપમાં પ્રાથમિક સભ્ય અને 2017-18 થી સક્રિય સભ્ય. ત્યારે 2021થી આજે લાઠી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ પદે પણ હતા. પરંતુ આજે આ લાઠી ભાજપમાં ભડકો અને આ એ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું કર્યું છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીશું ભાવનગર એલસીબીની કાર્યવાહી રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર એલસીબીએ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. અલગ અલગ ગુનામાં નાસો ફરતો હતો આ આરોપી, જેને ઝડપી પાડ્યો છે. છેલ્લા 3 વર્ષથી આ આરોપી નાસો ફરતો હતો અને ગુનામાં સંડોવણી હતી. આ આરોપીની પ્રોહિબિશનના કુલ 15 ગુનાઓમાં નાસો ફરતો આરોપી હતો, તેને ઝડપી પાડ્યો છે. રામજી ઉર્ફે રામો બાંડો નામના શખ્સને ઝડપી લીધો છે. અને મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે, જ્યાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો બેલા ગામનો હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. રંગપર ગામ નજીક આવેલ છે બેલા ગામ, જેનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો હતો, જ્યાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. જોકે વિડીયો બનાવતો જોઈ જાગૃત નાગરિકને જોઈને 6 શખ્સો હતા ત્યાંથી નાસી છૂટ્યા હતા, ત્યાંથી ભાગી ગયા હતા. મોરબીનો આ વિડીયો છે તે સામે આવ્યો છે, જ્યાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. વિડીયો બેલા ગામનો હોવાની હાલ વિગતો જણાઈ રહી છે. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ફાયરિંગનો મામલો સામે આવ્યો. એડવોકેટ સાજિદ ખાન પર ફાયરિંગ થયું. પાટડી એડવોકેટ પર ફાયરિંગ અને કાર ઉપર હુમલો કરવામાં આવ્યો. માલવણ કચોલિયા પાસે કાર ઉપર હુમલો કરવામાં આવ્યો. એડવોકેટ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે વિગતો જાણવા મળી છે. એડવોકેટ પર ફાયરિંગની ઘટના, એડવોકેટની કારની તોડફોડ પણ કરી હતી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધર્મેન્દ્રસિંહ પાસેથી. ધર્મેન્દ્રસિંહ, સુરેન્દ્રનગરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, કારમાં તોડફોડ કરવામાં આવી છે, એડવોકેટ પર આ હુમલાનો બનાવ બન્યો. શું ઘટના બની હતી, શું વિગતો છે? જી, વાત કરવા જોઈએ બપોર 3 વાગ્યાનો બનાવ છે. 3 વાગ્યાની આસપાસમાં એડવોકેટ સાજિદ ખાન કરીને કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે ગેડિયા ગામના 2 લોકો સાજિદ ખાનની ગાડી રોકી તેની ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને કારનો તોડફોડ કરવામાં. મામલાની અંતત જોવા જઈએ તો આ જમીન બાબતની માથાકૂટ હોય અને જમીન બાબતનું મનદુખ રાખી આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાજિદ ખાનનો આબાદ બચાવ થયો છે. હાલ સાજિદ ખાન માલવણ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી. આ તપાસમાં માલવણ પોલીસ દ્વારા અગાઉ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જી, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ.
પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને જયેશ રાદડિયા પર ટિપ્પણી કર્યા બાદ ધમકી મળી છે. ફોન કરીને અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી હતી. જયેશ રાદડિયાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સમાજ સૃષ્ટિઓ વિશે આવા નિવેદનો આપવા તે અપરિપક્વતાની નિશાની છે. ગોંડલના પાટીદાર યુવાનો ઉપર સામે કોણે ગુસ્સેટોકની કલમો લગાવી તે સમાજ સારી રીતે જાણે છે. અમરેલીમાં પાયલ ગુઠી પર અત્યાચાર કોણ કરાવ્યો તે પણ સમાજ સારી રીતે જાણે છે. ત્યારે પીપળિયાને આ નિવેદન બદલ ધમકીમાં માફી માંગવા દબાણ કરાયું હતું. જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી. પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી. રાજકોટના જસદણના આટકોટમાં જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માની 219મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 64 કિલોનો બાજરાના રોટલા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જન્મજયંતિની ઉજવણી સાથે અન્નકૂટ દર્શન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વીરબાઈમાં ટ્રસ્ટ અને આટકોટની મંદિરની વ્યવસ્થા કમિટી દ્વારા આ વર્ષે પૂજ્ય માની 219મી જન્મ જયંતિ હોય, પ્રાગટ્ય મહોત્સવ હોય, બહુ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સવારે મંગળા આરતી, ત્યારબાદ અન્નકૂટ, 11:30 મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદ. 4 બહેનોની મદદથી 1.5 કલાકના સમયે આ રોટલો બને છે. એમાં 17 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, 35 કિલો બાજરાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને 2.5 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ બનાવી અને આજે આ આટકોટની કમિટી દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો કે આવી રીતના 219મી જન્મજયંતિ અમે ઉજવીએ છીએ. તો અમે એનું હર્ષભર આમંત્રણ સ્વીકારીને અમે સામેથી કીધેલું કે અમે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રોટલો છે એ અહીંયા પૂજ્ય માની ધરતી પર પધારીએ અમને લઈને અમારી ટીમ સાથે અમે આવીએ છીએ. આજે જૂનાગઢમાં ચૂંટણી પહેલા ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે. સાંસદે સ્થાનિક શાસકો પ્રજાના કાર્યમાં ઊણા ઉતર્યા હોવાનું સ્વીકાર્યું છે. તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને દેશનો ટોપલો સોશિયલ મીડિયા ઉપર ઢોળ્યો છે. વિજય વિશ્વાસ સભામાં જાહેર મંચ પર નિવેદનો કર્યા હતા. ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય. ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા જૂનાગઢમાં ભાજપ સામે નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુર્જર, ક્ષત્રિય, કડિયા સમાજમાં નારાજગી જોવા મળી છે. એક પણ ટિકિટ ન આપતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ પ્રમુખ વિવેક ગોહિલે પીએમને પત્ર લખ્યો છે. જૂનાગઢમાં 17મી અખિલ ભારત ગિરનાર અવરોહણ સ્પર્ધા શરૂ થઈ હતી, જેમાં ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી 570 સ્પર્ધકો ગરબા ગિરનારને સર કરવા માટે ભાગ લીધો હતો. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
સાંસ્કૃતિક મંચ મહંત મંગલનાથજીના આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી સવારે ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ થયો. 4 કેટેગરીમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે, જેમાં બોયઝ માટે 5000 અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ છે. बहुत अच्छा लगा यहाँ आकर पहली बार इस कंपटीशन में पार्टिसिपेट करके. चाहता हूँ कि मैं भी किसी नंबर पे आऊँ, टॉप 10 में भी आऊँ, तो इसलिए मैंने पार्टिसिपेट किया है इस कंपटीशन में. कितने टाइम से तैयारी कर रहे थे, प्रैक्टिस? लगभग 2 मंथ से प्रैक्टिस कर रहा हूँ. बिहार में ही प्रैक्टिस कर रहा हूँ, सीढ़ियाँ उतरना चढ़ना ये सारी चीज़ें कर रहा हूँ. ये 17 ऑल इंडिया गिरनार असेंडिंग डिसेंडिंग कंपटीशन में आया हूँ. इधर हम लोग 2-3 महीने 2.5 महीने से आए हैं. इधर प्रैक्टिस के लिए हम लोग 2-3 महीने 2.5 महीने से आए हुए हैं. हम लोग का और हम लोग इधर काफ़ी बार गए भी हैं. इधर प्रैक्टिस के दौरान इधर ऊपर नीचे गए भी हैं. बहुत कठिन है ये तो. जो से नंबर प्राप्त करोगे? अभी इतना दिन से प्रैक्टिस किया तो नंबर तो आना चाहिए. 17મી ઓલ ઇન્ડિયા એસેન્ડિંગ ડિસેન્ડિંગ કોમ્પિટિશનનું આજરોજ ભવનાથ તળાટી મુકામે આયોજન કરેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતના 20 જેટલા રાજ્યના સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે. આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયાની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયાની રહેશે. સમગ્ર સ્પર્ધામાં 4 કેટેગરીમાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એને ખૂબ મોટી સંખ્યા રકમમાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે. સાથે સાથે ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ, વિવિધ વસ્તુઓ પણ આપી અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એને સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરાતા રાજકોટના ઉદ્યોગકારોએ સંતોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓ અને ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું છે. બજેટથી સૌરાષ્ટ્રના એમએસએમઈના ઉદ્યોગને વેગ મળશે. કેન્દ્ર સરકારના બજેટને ગુલાબી બજેટનું નામ આપવામાં આવ્યું છે. તેમજ ઉદ્યોગકારોની હજુ કેટલી માંગ છે જે આગામી સમયમાં કેન્દ્ર સરકાર સ્વીકારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટને લઈને અનેક જે આશાઓ હતી તે ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ખુશ દેખાઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે અને ખાસ તો ઉદ્યોગો સાથે સંકળાયેલા છે રાજકોટ વાસીઓ. એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. જયંતિભાઈ, શું કહેશો? ખાસ તો આજે કેન્દ્રનું બજેટ રજૂ કરવામાં આવ્યું, રાજકોટને કઈ પ્રકારનો ફાયદો? ખાસ તો રાજકોટ ક્યાંક ને ક્યાંક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું છે, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલું છે, કેટલો ફાયદો? આમ જોઈએ તો આ ફૂલ ગુલાબી બજેટ કહેવાય. સૌથી મોટો પ્રશ્ન હતો કે જે આઈટીની મર્યાદા વધારવી, એ 12 લાખ કર્યું છે. એના કારણે રાજકોટ એમએસએમઈનું હબ છે. ઓટોમોબાઈલ્સ અને અનેક પ્રોડક્ટ રાજકોટ બનાવે છે. એટલે એમએસએમઈ ઉદ્યોગને આમાં બહુ મોટું બૂસ્ટ મળશે. સાથે સાથે એમએસએમઈની બિઝનેસને લોન અને સબસિડી એમાં પણ ખૂબ મોટો બેનિફિટ થયો છે. સાથે સાથે ખેતી પ્રધાન આપણો દેશ છે. સૌરાષ્ટ્રનું જે ખેતીનું મુખ્ય પાક કોટન છે, કોટનમાં પણ ખૂબ મોટી રાહત આપી છે. હેલ્થની બાબતમાં પણ ખૂબ મોટી રાહત આપી છે. એટલે ફૂલ ગુલાબી બજેટ કહેવાય. અને આના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતને ખૂબ મોટો બેનિફિટ થશે અને દેશના વિકાસમાં ગુજરાત હરણફાળ કરે એમાં લીડિંગ રોલમાં રાજકોટ આવે એવું મને લાગે છે. આપ શું કહેશો? ખાસ તો જે ડીઝલ ઇન્ડસ્ટ્રી છે કે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, આમાં કઈ પ્રકારનો ફાયદો પહોંચશે? ખાસ તો એમએસએમઈને બૂસ્ટ કરવાની ક્યાંક કેન્દ્ર સરકાર અત્યારે હાલ ક્યાંક કોશિશ કરી રહી છે, બજેટમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું. શું કહેશો? આ બજેટમાં જે જ્ઞાન બજેટ તરીકે જેને નામ આપવામાં આવેલું છે, પણ હું એમ ખરેખર કહું તો આ એક ઉદ્યોગલક્ષી અને કૃષિલક્ષી બજેટ હતું, જેમાં કૃષિ ઉદ્યોગ અને એમએસએમઈ ઉદ્યોગને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવેલું છે. એઝ એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રાજકોટને તેમજ સૌરાષ્ટ્રમાં જે ઇન્ડસ્ટ્રી છે એમએસએમઈ, જે આખા ભારતભરમાં સૌથી વધારે એમએસએમઈ તરીકે હબ તરીકે ઓળખાય છે, એવા એમએસએમઈ માટે જે 10 કરોડ, 5 કરોડ અને 3 કરોડની જે સહાયો આપવામાં આવેલી છે એ ખરેખર ખૂબ આવકારદાયક છે. સાથે સાથે જે નાના ઉદ્યોગો માટે જે ક્રેડિટ કાર્ડની જાહેરાત, 10 લાખ ક્રેડિટ કાર્ડની જાહેરાત કરેલી છે, જેનાથી નાના ઉદ્યોગોને ખૂબ જ બુસ્ટિંગ મળવાનું છે. અને સાથે સાથે જે એમએસએમઈની જે નવી નેશનલ સ્કીમ બહાર પાડવામાં આવેલી છે, એનો ફાયદો રાજકોટની ઇન્ડસ્ટ્રીને તેમજ સમગ્ર સૌરાષ્ટ્રની જે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે એમને ખૂબ જ ફાયદો થવાનો છે. આપ શું કહેશો? જે અત્યારે સરકારે આજે બજેટ રજૂ કર્યું છે,
નાના અને મધ્યમ વર્ગના લોકોને કેટલો ફાયદો પહોંચશે? સૌથી પ્રથમ તો આપણને મહત્વનો જે મેઇન છે એ 12 લાખની આવકની જે સરકારે આપણને છૂટ આપી છે મધ્યમ વર્ગ માટે ખૂબ જ આવકારદાયક છે. અને જે એસએમઈમાં જે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી રાજકોટ જે એનું હબ ગણાય છે એના માટે જે ગત વર્ષના જે બજેટમાં જે કંઈ સહાય હતું ઓલમોસ્ટ એનો ડબલ ફિગર કરી દેવામાં આવ્યો છે. એટલે નાના ઉદ્યોગો કરવા બહુ મહત્વના અને ખુશીના સમાચાર છે. સરકારે ખૂબ જ બજેટની ખૂબ સારી વાત કરી છે. જે મેડિકલની જે સીટ વધારવામાં આવી છે, આઈઆઈટીની જે સીટ વધારવામાં આવી છે, શું કહેશો આને લઈને? નિર્મલા સીતારામણે જે બજેટ રજૂ કર્યું, સ્કિલ બેઝ વધારવા માટેનું આખું જે બજેટમાં જે છે જોગવાઈ એ ખરેખર સારી છે. એમબીબીએસ એટલે કે મેડિકલની અંદર જે સીટો વધારવાની વાત છે, આઈઆઈટીની અંદર જે બમણી સીટ કરવાની વાત છે, એટલે આગામી સમય છે એ આપણો દેશ છે એક સ્કિલ બેઝ આખો દેશ બની જાય એ ટાઈપની ગણતરીથી અને ગામડા સુધી એમ કે જ્યાં જન સુધી સ્કિલ પહોંચે, એન્જિનિયર, ડૉક્ટર, બધી ફેસિલિટી. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી કેટલાક લોકો અને ઉદ્યોગકારો કે જેઓ કહી રહ્યા છે કે સરકાર પાસે જે અપેક્ષા હતી એટલે કે બજેટને લઈને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સરકારે બજેટ રજૂ તો કર્યું છે અને આ બજેટ ક્યાંક ને ક્યાંક ગુલાબી બજેટ છે આવું હાલ અત્યારે લોકો કહી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ બજેટ બાદ ચોક્કસથી લોકોનું જે જીવનશૈલી છે તેમાં ફેરફાર ચોક્કસ દેખાશે. કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં ગેસ ગળતર થતાં 2 યુવકોના મોત નીપજ્યા. ત્યારે પાટડી પાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયાને યુવકોના મૃત્યુમાં આરોપી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આટલા દિવસો વીતવા છતાં પણ હજી સુધી તેઓની અટક કરવામાં આવી નથી, જેને કારણે પરિવારજનોમાં પોલીસ તંત્રની સામે રોષ વ્યાપ્યા પામ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પરિવારજનો, સામાજિક આગેવાનો સહિત પાટડીના લોકો રેલી સ્વરૂપે પોલીસ મથક સુધી નારા સાથે રજૂઆત કરવા પહોંચ્યા અને ભારે આક્રોશ સાથે બંનેની ધરપકડ કરવા પાટડી પીઆઈને રજૂઆત કરી હતી. ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસની અંદર ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર, કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસરને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય. ત્યારે આજે મોટી સંખ્યાની અંદર વાલ્મીકી સમાજને બીજા અન્ય તમામ સમાજના, સવર્ણ સમાજના સહિતના બધા આગેવાનો પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ગુનેગારોને પકડવામાં આવે. સુરેન્દ્રનગરના વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે વસંત પંચમી પર્વ નિમિત્તે આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ મહારાજી દ્વારા ધર્મસભા યોજાઈ હતી. તેમાં મહારાજની શિક્ષા પત્રિકાના 199 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સાથે હરિભક્તોએ મહાકુંભના યમુનાજીના પવિત્ર પાણી રંગોત્સવ પર્વ ઉજવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને વસંત પંચમી પર્વની ભક્તિભાવથી ઉજવણી કરી હતી. શ્રીજી મહારાજે સર્વ શાસ્ત્રોના સારરૂપ સર્વે વેદ, પુરાણ, ઉપનિષદોમાં લખેલા સદાચારોને ગ્રહણ કરી અને આ શિક્ષાપત્રી બનાવેલી છે. અને આ શિક્ષાપત્રીના આજે 199 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 199 વર્ષ પૂરા થઈને 200મા વર્ષમાં પ્રવેશ છે. ત્યારે શિક્ષાપત્રીના માધ્યમથી અનેક લોકો પોતાના જીવનને સદ્ધર બનાવે છે. જેમાં સામાજિક ધોરણ, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત ત્રણેય ધર્મોનો સમાવેશ છે. સુરેન્દ્રનગરના મૂળી સ્વામિનારાયણ મંદિરમાં 202 વર્ષથી રંગોત્સવ પરંપરા અકબંધ જોવા મળી રહી છે. ત્યારે આજે વસંત પંચમીએ હરિભક્તો પ્રેમ ધર્મના રંગે રંગાયા હતા. 10,000 ભક્તો ઉપર 5,000 લીટર ગુલાબી અને કેસરી રંગનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ વડવા 2માં ખાલી પડેલી એક બેઠક માટે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. આ બેઠક માટે 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિત અપક્ષના મળીને કુલ 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. આગામી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ છે. જ્યારે 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પરત ખેંચવા અને ફોર્મ ચકાસણી માટેની તારીખ જાહેર કરાઈ છે. તથા આ ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર 5 ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટ થશે. હાલ તો ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો ત્યારથી જ જંગી બહુમતી સાથે વિજયી બનનાર હોવાના દાવાઓ કરી રહ્યા છે.
भावनगर म्यूनिसिपल कॉरपोरेशन की वार्ड 3 की वड़वा ब बैठक में 10 कैंडिडेट्स ने टोटल 13 नॉमिनेशन फॉर्म्स आज सबमिट किए हैं। नॉमिनेशन फॉर्म की स्क्रूटनी मंडे को, जो कि 3 फेब 2025 है, उस दिन रखी गई है। कैंडिडेट्स को नामांकन पत्र विड्रॉ करने की लास्ट डेट जो है वो 4 फरवरी 3 बजे तक की रखी गई है। બોટાદના બરવાળા ખાતે આવેલ શ્રી લક્ષ્મણજી મંદિરમાં પરમ પૂજ્ય ઈશ્વરદાસજી મહારાજનો વસંત પંચમીના દિવસે પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં 3000 જેટલી મા દુર્ગા સ્વરૂપ દીકરીઓના પગ ધોઈને પૂજા કરવામાં આવી હતી અને તેમને ભોજન કરાવી ઉપહાર અને દક્ષિણા અર્પણ કરવામાં આવી। તેમાં દીકરીઓને 151 કિલો પેંડા અને ગળામાં પહેરવાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો। આ મંદિરના અમારા પૂજ્ય મોટા બાપુ સદગુરુદેવ ભગવાનનો આજે જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ 104મો દિવસ છે, વસંત પંચમી। આ નિમિત્તે અમે નાની નાની મા દુર્ગા સમાન કન્યાઓને ચરણ ધોઈ, પગ ધોઈ અને પૂજન કરવામાં આવશે આજે। પછી એને તિલક વિધિ પૂજન કરશું, એને ભોજન પ્રસાદી, એને ઉપહાર રૂપમાં ગળાના હાર પહેરાવવામાં દીકરીઓને આપવામાં આવશે। ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે સમસ્ત કારડિયા રાજપૂત સમાજનો 13મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 17 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ફિક્સ ડિપોઝિટથી લઈ તમામ ઘર વપરાશની ચીજવસ્તુઓ કરિયવરમાં અપાઈ હતી। આ પ્રસંગે રાજકીય સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી જોવા મળી હતી। આગળ વાત કરીએ, સુરત શહેરમાં ડ્રગ્સના કારોબારમાં ખૂની ખેલ ખેલાયો। 3 ટપોરી દ્વારા અન્ય યુવક પર હુમલો કરવામાં આવ્યો। રાંદેરના નૂરે ઇલાહી ટેનામેન્ટમાં બબાલ થઈ હતી, જેમાં ડ્રગ પેડલરોએ અન્ય યુવકને ચપ્પુના ઘા ઝીક્યા હતા। ડ્રગ ડીલર ઇસ્માઇલ ગુજરના સાગરીત મહેબૂબની ગેંગ સક્રિય થઈ છે। હુમલા બાદ પોલીસે આરોપીઓને ઝડપીને પંચનામું કર્યું હતું, જેને લઈને રાંદેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે છેતરપિંડી કરવામાં આવી, ત્યારે આ મામલે અડાજણ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। 24 લાખના ગુનામાં પ્રમોદ યાદવ અને બિપિન મુરિયા નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓએ 3 લોકો પાસેથી ઓસ્ટ્રેલિયા વર્ક વિઝાના નામે રૂપિયા પડાવ્યા હતા। રૂપિયા પડાવ્યા બાદ આરોપીઓ ટૂર ટ્રાવેલ્સની ઓફિસ બંધ કરીને ફરાર થયા હતા, ત્યારે આ અંગે ફરિયાદી અડાજણ પોલીસ સ્ટેશનમાં 3 લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી। તપાસમાં शिक्षक बिपिन मोरियाનું નામ સામે આવતા પોલીસે शिक्षक बिपिनની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હાલ 2 આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયા છે। ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા આપવાનું કહીને ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માર્વેલા બિઝનેસ હબ ખાતે અડાજણમાં જે આવેલું છે, એમાં દુકાન ભાડે રાખી પ્રમોદ કુમાર, અંજના મોરિયા અને રામુ કુમારે ભાડાથી મકાન દુકાન રાખી અને અલગ અલગ લોકોના વર્ક વિઝા અપાવવાની બહાને ટોટલ 4 જણનું વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરીએ ગુનો દાખલ થયેલ છે, જેના અનુસંધાને 2 આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે। કેન્દ્રીય બજેટ 2025ને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 3જી વખતે બજેટ તમારી સમક્ષ મૂક્યું છે। દરેક બજેટમાં દરેક ક્ષેત્રમાં દરેક સેક્ટરમાં લોકોને કંઈક ને કંઈક મળતું હોય છે। કોંગ્રેસના સમય દરમિયાન કાપડ બહારથી આયાત થતું હતું, તેથી મોંઘું હતું, પરંતુ હવે આપણા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે। કિસાન યોજનાઓમાં પણ ખૂબ જ સારી એવી યોજનાઓ લાગી છે અને આ વખતે વડાપ્રધાન દ્વારા નાણામંત્રી સાથે જે બજેટ રજૂ કર્યું છે તેમાં ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।